તમે ક્યાં ગયા હતા? હું ત્યાં બારીએ ઊભી હતી ને મેં તમને મોડેકથી આવતા જોયા. એ અમે પિક્ચર જોવા ગયા હતા. છગને કીધું કે હાલ જીગલી આપણે પિક્ચર જોવા જાય. તે અમે તો આ ઉપડા. એ તમને તો છગનભાઈ પિક્ચર જોવા લઈ જાય. અમારે તો ક્યાંય જવા આવવાનું ન હોય. અઠવાડિયામાં એકવાર બસ આ શાકનો થેલો ભરવા લઈ જાય ને ઘર ભેગા કરી દે. ક્યારેય કે નહીં કે હાલ તને હું આમ લઈ જાઉં ને તેમ લઈ જાઉં. એ આપણી કોલોનીમાં ઓલી નવી ફેશન વાળી રેવા આવી છે ને એને બાકી બહુ સારું છે હો. એને જ્યારે જોઉં ને ત્યારે કપડા હુકવા ને આ લીધા. બોલ હજી તો હુકવી રે ત્યાં લઈ લેતી હોય. મશીનમાં તો એ કપડા નાખે છે. ઈ હા મીને છે ને આવતા જતા જોઈ છે. એ પાછી ફોન ઈ કેવો વાપરે છે ખબર? ઓલું અડધું કાપેલું સફરજન આવે ને એવો તો ઈ ફોન વાપરે છે. એ જીગલી એને આઈફોન કહેવાય આઈફોન. એ તો બહુ મોંઘો આવે છે ને એવું મેં ક્યાંય સાંભળ્યું છે. હા તઈ 50,000 થી તો એની કઈ કિંમત તો ચાલુ થાય છે. એ બધું તો ઠીક મેં એને મોટી ગાડી ચલાવતાય જોઈ છે. એને બધુંય આવડે છે. એ આમ જો ઓલી રમલી આવી. હાલ હાલ આપણે એને પૂછીએ એની બાજુમાં જ રહેશે. એ આઈ ભાઈ રમલી હું બાકી કેમ હાલે? કાઈ નહીં બાકી આપણે બાઈઓને બીજું હોય હું. સવારથી ઉઠો ને ઘરના કામ પતાવો ને શાક લેવા જાવ ને કરિયાણું લેવા જાવ ને આ લેવા જાવ ને છોકરા લેવા જાવ ને છોકરા મૂકવા જાવ. કામ જ ન ખૂટે. એમાંય અટાણે બધી વસ્તુમાં એવા ભાવ થઈ ગયા છે. શાકભાજી લ્યો તો ભાવ વધી ગયો, કરિયાણું લ્યો તો એમાં ભાવ વધી ગયો. એકેય વસ્તુમાં ભાવ નથી વધ્યો એવું કાંઈ છે? હા હો ઈ વાત તારી 100% સાચી છે. શું કરવું ભાવ વધારે તોય આપણે ઘરમાં શું વસ્તુ ન લેવી? બધું જે લેવું પડે તો લેવું જ પડે ને. ભાઈ હું કરું આ માટે વળી બીજું? એ બધું ઠીક એ બધું તો હાલ્યા જ કરવાનું. એ તને હું શું કહું તારી બાજુમાં ઓલી જે ફેશન વાળી રેવા આવી છે ઈ કેવી છે? આપણી હારે કઈ વાતો કરી નથી એટલે આપણને નો ખબર હોય કે કેવા સ્વભાવની છે. એનું તો પોતાનું કંઈક બહુ મોટું કામ છે ને સારું એવું એમાંથી કમાય છે એવું મેં સાંભળ્યું હતું. એકવાર એને મારી હારે વાત કરી હતી એટલે મને ખબર. મોલમાં જાય ને એવી એવી બધી બ્રાન્ડેડ વસ્તુઓ લઈ આવે ને અને એના ઘરમાં એક વસ્તુ બ્રાન્ડ વગરની ન જોવા મળે એવું તો એ વાપરે છે. આમ જો આવે જ છે જો એ હામી આવી. આવો બેન આવો ઘડી તમારી હારે વાતો કરવા ઉભા રહ્યો તો કાઈ ઓળખાણ પડે. ઓ લેડીઝ ગેંગ તમે બધા ક્યાં અહીંયા આજુબાજુમાં જ રહો છો? અરે રમલી બેન તમે પણ અહીંયા? એ હા હું શાકભાજી લેવા ગઈ હતી ને અહીંયા હું હજી રસ્તામાં આવતી હતી ત્યાં બધી મારી ફ્રેન્ડ્સ ઊભી હતી તો વાતો કરવા ઊભી રહી ગઈ. ઓકે તમે લોકો વાતો કરો મારે હજી બહુ જ કામ છે તો હું જાઉં છું. એ આમ તો જો આપણે આપણા ઘરવાળાઓને કેવું જોઈએ કે આપણને કઈક છે ને કામે લગાડી દે તો આપણે કઈક બિઝી રહી. એ હાસી વાત છે હો જીગલી તારી. આ જ વાત છે આ બડે આપણા ઘરવાળાઓને. આવો હું વાત છે ને કોઈ દી નહીં ને આજ કેમ તું મને ઘરની બહાર લેવા આવી? તમે તો બહુ સારા છો મારા ઘરવાળા છો. એ તો હું શું તને આજ ખબર પડી? હવે મસ્કા મારવાનું બંધ કર ને પહેલા વાત હું છે ઈ કરવા માંડ. હું કહું છું તમે મને મારો કઈક પોતાનો બિઝનેસ ખોલી દયો ને તો હું કઈક રડવામાં તમને મદદ કરું ને પછી આપણે આપણા ઘરમાં બધી બ્રાન્ડેડ વસ્તુઓ રાખી. એ તમને કહું છું જવાબ કેમ નથી દેતા? કઈક તો જવાબ દયો. સાંભળો કે નહીં? કઈક તો જવાબ દયો તો મને કઈક ખબર પડે. તમને કહું છું સાંભળો છો? આ તમે બધી બાઈઓ ભેગી થઈને જ કઈક નક્કી કર્યું હશે ને? તમાર બાઈઓને કાંઈ બીજું કામ છે? બસ નકરા ગપાટા મારવા ને આવી રીતે ઘરવાળા ઘરે આવે એટલે એનું લોહી પીવું.